અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં તારીખ 13 જાન્યુઆરી 2025ના રોજ પતંગ મહોત્સવમાં આવનારી ગુજરાતી ફિલ્મ ફાટીને મૂવીની ટીમ ઉપસ્થિત રહી હતી, જેમાં ફિલ્મના મુખ્ય કલાકાર હિતુ કનોડિયા, મોના થીબા, સ્મિત પંડ્યા, હેમિન ત્રિવેદી, આકાશ ઝાલા તેમજ પ્રોડ્યુસર સહિત ઉપસ્થિતિ રહીને પોતાનો આવનારી ગુજરાતી હોરર કોમેડી મૂવીનું પ્રમોશન કર્યું હતું. હિતુ કનોડિયાએ પબ્લિક અને તેના ચાહકો સાથે જઈને સેલ્ફી પણ લીધી હતી. વધુમાં આ ફિલ્મના સ્ટારકાસ્ટ દ્વારા પતંગ ઉડાડીને પબ્લિકના માન જીતી લીધા હતા. પ્રેઝન્ટ કરી રહ્યો છું. હિતુભાઈ સ્ટાર ઓફ ધ ફિલ્મ ફાટીને અમારી મૂવી આવી રહી છે, હોરર કોમેડી. ફર્સ્ટ ડોલ્બી એટમોસ સાઉન્ડ સિસ્ટમ સાથે હોરર કોમેડી ગુજરાતીમાં બનાવી છે. ગ્રેટ ફિલ્મ અને ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે. બાકી કંઈ કી પોઈન્ટ્સ હિતુભાઈ કહેશે? આ શરદભાઈ છે ને, આ શરદભાઈ મોટા મોટા પિક્ચરો બનાવી ચૂક્યા છે. છેલ્લો દિવસ હોય કે બચુભાઈ હોય કે આવા બધા જોરદાર પિક્ચરો ગુજરાતીમાં આપી ચૂક્યા છે. અને અમારી આખી કેનસ ફિલ્મ્સની આખી ટીમ છે, એની સાથે શરદભાઈ પણ જોડાઈ ગયા છે. આ પિક્ચર જોરદાર. હું છું, મારા મોના થીબા કનોડિયાઈ છે, અને ખાસ તો આ પિક્ચરની અંદર મારા પાર્ટનર તમે નથી હો. આ પિક્ચરમાં મારા પાર્ટનર સ્મિત પંડ્યા, કિશોર કાકા, અને એને પિક્ચરમાં શું કર્યું છે ને એ પણ મને ખબર છે. ન કરવા જેવું કર્યું છે. અમારો ઝઘડો થયો તો એ અમારા રાઇટરે કરાવ્યું. ક્યાં ગયા? અને એનીલે કરાવ્યું. અને એટલું ખતરનાક કર્યું છે કે ગુજરાતી ફિલ્મમાં પહેલી વાર આવવાનું છે. આ એટલા આમ શું વાત કરતા હતા આપણે. બહુ મજા આવશે. ઇટ્સ આર અમેઝિંગ કોમેડી, ડ્રામા અને હોરર જે એની અંદર લાવે છે, સ્પેશિયલ ઇફેક્ટ લાવ્યા છે. જેમ શરદભાઈએ કીધું, એટમોસ, ડોલ્બી જે ગુજરાતી ફિલ્મોમાં નથી આવ્યું, અને AR રહેમાન સરના સ્ટુડિયોની અંદર એનું મ્યુઝિક, સ્પેશિયલ ઇફેક્ટ્સ બધું થયેલું છે. ખૂબ ઊંચા દરજાની આ ગુજરાતી પિક્ચર છે. હિન્દીની તમને એ ઇફેક્ટ આપશે. બહુ જોરદાર કલાકારો એમાં, હેમિન ત્રિવેદી, આકાશ ઝાલા, ચેતન દૈયા, બધાએ મળીને સુંદર કામ કર્યા છે. જોરદાર કામ. આ ભાઈને તો તમે ઓળખો જ છો, કેટલાય પિક્ચરોની અંદર આમણે તમને હસાવ્યા છે, રડાવ્યા છે, મલ્હાર સાથે ને બધું બહુ સોલિડ એમનું કામકાજ હોય છે. સો પ્લીઝ કમ એન્ડ વોચ અમારી ફિલ્મ
ફાટીને.